હેલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 10 ગણિત પ્રકરણ 7 માટે ઉપયોગી એમસીક્યુ જે પ્રકરણ 1 માંથી પૂછાય છે. હવે લસા 180 અને 40 આપ્યા છે. તો આના માટે આપણે શું કરીશું? અવયવ પાડવાના પહેલા 180 ના અવયવ લઈ લઈશું અને પછી લઈ લઈશું 40 ના અવયવ. જોઈએ તો 180 ના અવયવ આ રફ કામમાં કરવાનું છે. આ રીતે અવયવ પાડતા હતા. બે વડે ભાગ ચાલશે, કેટલા થઈ જશે? 90, 90 દુ 180. ચલો 90 નો પણ બે વડે ભાગ ચાલશે, કેમ કે છેલ્લે 0 છે બેકી સંખ્યા, એટલે બે કેટલા થઈ જશે? 45 દુ 90 એવું કહેવાય. ચલો હવે અહીંયા 5 9 45 આવશે, 3 તરી 9 આવશે અને 3 એકા 3 આવશે. તો આપણને કઈ કઈ સંખ્યા મળી? 2 2 5 3 3. આને આપણે લખી દઈએ કે 2 ની 2 ઘાત એવું કહેવાશે. 2 ની 2 ઘાત. ચલો 5 ની 1 ઘાત અને 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત. હવે 40 માટેના અવયવ પાડીએ. 40 ના અવયવ શું થશે? 2 20, 20 દુ 40 કહેવાશે. ચલો 2 દાન 20, 2 પંચા 10 અને 5 એકા 5. તો 2 2 2 3 વખત થયા અને ગુણ્યા 5 એટલે કે 2 ની કેટલી ઘાત થઈ જશે? 1 2 ને 3, 3 ઘાત થશે અને 5 ની કેટલી ઘાત? 1 ઘાત. હવે સમજો કે લસાઅની અંદર કેવું થશે? મોટામાં મોટી ઘાત લખવાની. જેમ કે જોઈએ તો 2 ની 2 ઘાત છે અહીંયા. અહીંયા કેટલી છે? 2 ની 3 ઘાત છે. ચલો મોટી ઘાત કઈ? 2 ની 3 ઘાત કહેવાય. 2 ની 3 ઘાત લખાશે ગુણ્યા 5 ની 1 ઘાત. અહીંયા પણ 5 ની 1 ઘાત, બંને સરખી છે એટલે કોઈ પણ લખી દો તો ચાલશે. અને બીજું અહીંયા 3 ની 2 ઘાત છે, અહીંયા કંઈ નથી, એનો મતલબ 3 ની કેટલી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય. એટલે 3 ની 0 ઘાત એટલે 1 જ થશે. ચલો આ 3 ની 2 ઘાત મોટા મોટી કહેવાય એટલે આપણે અહીંયા લખી દઈએ કે 3 ની 2 ઘાત. 2 ની 3 ઘાત એટલે કેટલા? 8 કહેવાશે. 5 ની 1 ઘાત 5 અને 3 નો વર્ગ 9. 8 પંચા 40 ગુણ્યા આ 9 વધ્યા. ચલો 40 ગુણ્યા 9, 9 ચોક 36 અને આ 0 એટલે 360. એટલે આપણો આન્સર થઈ ગયો એ. ચલો આપણને જો આ રીતે ના ફાવે તો બીજી એક રીત બતાવો. આ રફ કામ છે, આજે પૂછ્યું એ બરાબર, એ છેલ્લા પેજ ઉપર અથવા તો રફ કામ જ કરવાનું છે. જો આ રીતે આપણે કરી શકીએ કે 180 અને 40 આના અવયવ પાડવાના ભેગા. જેના પડતા હોય એના પાડવાના, ના પડતા હોય એના નહીં પાડવાના. જેમ કે 180 છે, બે વડે ભાગ ચાલશે, કેટલા કહેવાશે? 90. 40 નો પણ બે વડે ભાગ ચાલશે એટલે કેટલા થઈ જશે? 20 થઈ જશે. ચલો 90 ને બે વડે ભાગ ચાલે એટલે 45 આવશે. 20 ને બે વડે ભાગ ચાલે એટલે કેટલા થશે? 10 થઈ જશે. હજુ પણ 10 નો બે વડે ભાગ ચાલે, 45 નો બે વડે ભાગ ચાલશે નહીં. ના ચાલે તો 45 ને 45 લખી નાખીએ અને આ બે છે 10 વડે ભાગ ચલાવીએ. ચલો 10 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાશે? 5 કહેવાશે. હવે તો બંનેમાંથી કોઈને પણ બે વડે ભાગ નહીં ચાલે એટલે આપણે શું કરશું? 5 વડે ભાગ ચલાવીએ, બંનેનો ચાલે છે. 5 9 45 અને 5 1 5. હવે એક આવી ગયા એટલે એકની ચિંતા નહીં કરવાની. હવે આ 9 છે તો 3 તરી 9 કહેવાય. આના 3 હવે તો ભાગ નહીં ચાલવાનો, એક ને એક જ લખવાના. હવે અહીંયા શું થશે? 3 1 3 અને 1 ને 1. ચલો આ જે પણ સંખ્યા મળી આ બધાનો ગુણાકાર કરી દઈશું આપણે. ચલો ગુણાકાર કરીએ. 3 તરી 9, 9 પંચા 45, 45 દુ 90, 90 દુ 180 અને 180 દુ 360. આવી ગયો આપણો ઓપ્શન એ 360. આપણે આ રીતે પણ ગણી શકીએ છીએ. બરાબર છે. બીજી રીત છે, તમને જે પસંદ આવે એ કરવાની છે. 15 અને 35 નો ગુસાઅ શોધવાનો છે. ચલો 15 ના અવયવ પાડવાના અને 35 ના અવયવ પાડવાના.
15 ના અવયવ કયા કેવા છે? 3 પંચા 15 અને 35 ના 5 સીધા 35. હવે ગુસા કીધું આપણને. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, જેની અંદર જે સરખા હોય એ લેવાના. જેમ કે અહીંયા 5 અને 5 સરખા છે, તો આપણો ગુસા કેટલો કહેવાશે? 5 કહેવાશે. ઓપ્શન એ. હવે કીધું છે ગુસા 220 અને 308. ચલો 220 ના અવયવ પાડવાના અને પછી બીજા કોના? 308 ના અવયવ પાડવાના. હવે 220 ના અવયવ પાડીએ આપણે. 220. ચલો સૌ પ્રથમ તો કેટલા વડે ભાગ ચાલે? બેકી સંખ્યા છે, છેલ્લે 0 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, ફરી 2 એકા 2 અને 0. 110 થઈ ગયા. ચલો 0 છે, છેલ્લે 2 વડે ભાગ ચાલશે એટલે 55 દુ 110 થઈ જશે. હવે 55 ને 2 વડે ભાગ નહીં ચાલે, બરાબર. આપણને દેખાય છે કે 5 વડે ભાગ ચાલી જાય તો લખી દઈએ. 5 વડે ભાગ ચાલી જાય એટલે લખીએ કે 5 ગુણ્યા 11, 55. 11 એકા 11. ચલો કયા કયા મળ્યા? 2 2 5 11. 2 2 5 11. ચલો હવે 308 ના અવયવ પાડવાના. 308 ના અવયવ પાડી દઈએ. 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2. 3 થવામાં 1 વધ્યા. 1 ને 10. 0 એટલે 10 થઈ ગયા. 2 પંચા 10. 2 ચોક 8. ચલો ફરી 2 વડે ભાગ ચાલશે. 2 સીતા 14. 14 ને 1 15 અને 1 વધ્યો એટલે 1 ને 4 14 થવાના. 2 સીતા 14 થઈ ગયા. 7 એ 11 અને 11 એકા 11 એટલે કેટલા આવશે? 2 2 7 11. ચલો સરખા સરખા કયા છે? 2 2. આ 2 2. 5 તો છે જ નહીં અને 11 11. એટલે લખી દઈએ આપણો ગુસા. કોઈ પણ ઉપરની લાઈન અથવા તો નીચેની લાઈન લઈ લઈએ. એટલે કે 2 ગુણ્યા 2 અને ગુણ્યા 11. ચલો 2 દુ 4 અને 4 ગુણ્યા 11 44. ઓપ્શન ડી થઈ ગયો. હવે કીધું છે કે 97 વડે વિભાજ્ય હોય એવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. હવે પહેલા તો વિચારો કે 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો આવે? 9999 આવશે. એને જ આપણે સીધા 97 વડે ભાગ ચલાવી લઈએ, બરાબર. એટલે કે 97 એકા 97. 99 માંથી 97 જાય તો 2. ઉપરથી ઉતાર્યા 9. હવે ભાગ ચાલતો નથી. ચલો ભાગ ના ચાલે એટલે શું કરવા પડે? 0 લગાવવા પડે અને ઉપરથી ફરી 9 ઉતારીએ તો થઈ ગયા 299. ચલો 97 નો ઘડિયો લખવાનો કે જે 299 થી વધવો જોઈએ નહીં. એક કામ કરીએ કે 97 ગુણ્યા 3 કરી દઉં. 7 તરી 21, 1 વધી પડી 2, 9 તરી 27 ને 2 29. ચલો 291. એટલે અહીંયા 291 આવશે. 97 તરી એટલે 97 તરી 291. ચલો કેટલી શેષ વધે? 9 માંથી 1 જાય તો 8. 9 માંથી 9 જાય તો 0 અને 2 માંથી 2 જાય તો 0. ચલો 8 શેષ વધે છે. કેટલી શેષ વધે છે? 8 શેષ વડે. હવે આપણે એવું કીધું કે 4 અંકનો મોટા મોટો પૂર્ણાંક શોધવાનો જે 97 વડે વિભાજ્ય હોય. ચલો વિભાજ્ય ક્યારે થાય? જ્યારે શેષ કેટલી વધે? 0 વધે ત્યારે. તો આપણે શું કરશું કે આ જે સંખ્યા છે એમાંથી 8 બાદ કરી દઈએ. ચલો 8 બાદ કરી દઈએ તો કઈ કઈ સંખ્યા મળી જાય? 9 9 9 1 થઈ જશે. ચલો ક્યાં છે આપણો ઓપ્શન સી? મળી ગયો. પાંચમો, ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. સંખ્યા કમ્પ્લીટ વાંચવાની. શું કીધું? ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. ચલો √5 નું તો કશું થવાનું નથી. √15 નું નહીં થાય. પણ √25 ને શું કહેવાય? 5 કહેવાય. અને √35 નું બી કંઈ નહીં થાય. તો આ 5 તો સમય કહેવાય. એટલે આપણો ઓપ્શન સી થઈ ગયો. ઘણા બધા ઉતાવળમાં શું કરીને આવે? √5 જોઈને √5 લખી નાખે છે. આ ખોટું કહેવાશે. છઠ્ઠો, ફરીથી એના જેવી જ સંખ્યા આવી. ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. ચલો આ √125 એટલે કોઈનો વર્ગ થવાનો? ના થાય. 325 પણ ના થાય. હા 225 છે એ 15 નો વર્ગ કહેવાય. એટલે કે 225 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 15 થઈ જશે. એટલે કે આપણો ઓપ્શન સી. આ જે 15 છે એ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. √225 પણ સમય જ કહેવાય કેમ કે આની કિંમત 15 થવાની. બાકીના બધા કેવા છે?
અસમય છે. ચલો ખાલી જગ્યાએ √2 અને √3 વચ્ચે આવેલી સમય સંખ્યા નથી. ચલો √2 તો √2 ની કિંમત કેટલી થશે? 1.41 ની આજુબાજુ થશે. અને √3 એટલે કેટલા કહેવાશે? 1.73 એવું કહેવાશે. ચલો આ બંનેની વચ્ચે સંખ્યા ના હોય એવી, જેમ કે 1.3 જોઉં છું, જે 1.41 અને 1.73 ની વચ્ચે ના આવે, એટલે આપણો ઓપ્શન એ થઈ ગયો. કેમ કે 1.55 આ બંનેની વચ્ચે આવી જશે, 1.5 એ પણ આ બંનેની વચ્ચે આવી જશે, અને 1.6 એ આ બંનેની વચ્ચે આવી જશે. નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી એક્સ અને વાય ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા મળે. હવે આ શું છે? અવયવ ટ્રી થઈ ગયું. અવયવ વૃક્ષ કહીએ છીએ આપણે એને. ચલો જુઓ, 11 પંચા 55, એટલે કે વાય ની કિંમત કેટલી આવી જોઈએ? 55. હવે એક્સ ની કિંમત 165 ગુણ્યા 3 કરવા પડે. કરી દઈએ 165 ગુણ્યા 3. 5 તરી 15 5 વધી 1 6 તરી 18 19 9 વધી 1 3 1 3 1 4 495. એક્સ ની કિંમત 495. ચલો વાંચો, એક્સ અને વાય ની કિંમત અનુક્રમે, એટલે પહેલા એક્સ ની કહેવાય અને પછી વાય ની કહેવાય. તો એક્સ ની કિંમત 495 ક્યાં છે? 495 એ અને સી બંને છે, અને વાય 55. ચલો એટલે ઓપ્શન એ થઈ ગયો આપણો. ફરીથી અવયવ વૃક્ષ કીધો છે આપણને. ચલો 2 દુ 4 કહેવાય, એટલે કે વાય ની કિંમત કેટલી કહેવાય? 4 કહેવાય. હવે એક્સ શોધીશું. આ વાય ની જગ્યાએ તો આપણને 4 મળી ગયા, અને 4 પંચા 20, એક્સ ની કિંમત 20 મળી ગઈ. ચલો આપણને શું શોધવાનું કીધું છે? એક્સ વત્તા વાય કીધા. એક્સ ની કિંમત કેટલી છે? 20 અને વાય ની કિંમત 4, એટલે 20 ને 4 24. ઓપ્શન સી. 10. હવે આપ્યું છે બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા આપ્યો છે અને લસા આપ્યો છે. તો આપણે એક સૂત્ર લખતા હતા કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ક્રોસ બી. આપણે આ રીતે દર્શાવતા હતા. ચલો ગુસા એ બી, હવે ગુસા એ બી એટલે કેટલા કહેવાય? 17 કહેવાશે. ગુણ્યા લસા એ બી, એટલે કે લસા એ બી કેટલો કહેવાશે? 595 કહેવાશે. આના બરાબર શું કહેવાય? એ ક્રોસ બી એવું કહેવાય. અને આપણને શોધવાના કીધા છે એ ક્રોસ બી જ કીધા છે, બરાબર છે. એટલે કે આપણે 595 અને 17 નો ગુણાકાર કરવાનો, એટલે એક સાઈડ ઉપર કરી દઈએ કે 595 ગુણ્યા 17. ચલો પહેલા તો 0 લાગશે અહીંયા. 5 એકા 5, 9 એકા 9, 5 એકા 5, 5 સીતા 35 5 વધી પડી 3, 9 સીતા 63, 63 ને 3 66 6 વધી પડી 6, 7 પંચા 35, 35 ને 6 31, 41. ચલો 0 ને 5 5, 6 ને 5 11 1 વધી 1, 9 10 ને 1 11 1 વધી 1, 5 ને 4 9 ને 1 10, 10,115. 10,115. ઓપ્શન બી મળી ગયો આપણને. 10,115 બરાબર એ ક્રોસ બી. 11. હવે જુઓ શું આપ્યું છે? ગુસા 57 95. આ રીતે લખ્યું છે કે ગુસા 57 95 બરાબર 57m માઇનસ 95. તો આપણે ગુસા 57 અને 95 નો શોધતા આવડી જાય. આ શોધી દઈએ અને આનો જે જવાબ આવતો અહીંયા લખી નાખીએ. પછી બરાબર શું લખવાનું? 57m માઇનસ 95 લખી નાખવાનું. ચલો શોધીએ. 57 એટલે શું કહેવાશે? કોને ઘડિયામાં 57 આવે? 3 વડે ભાગ ચાલશે. ચલો કઈ રીતે નક્કી કરશું? 7 ને 5 12, એને 3 વડે ભાગ ચાલે, એટલે કે 57 ને 3 વડે ભાગ ચાલશે. ચલો 57 ને 3 વડે ભાગ ચલાવો. 19 દુ 38 ને 19 તરી 57. હવે બીજા છે 95 છે. ચલો 95 એટલે શું? 19 પંચા 95 કહેવાશે. ચલો સરખા સરખા શું આવે બંનેમાં? 19 આવે, એટલે આપણો ગુસ્સા કેટલો કહેવાશે? 19 કહેવાશે. ચલો 95 ને આપણે આ બાજુ લઈને આવતા રહીએ, એટલે કે 19 વત્તા 95 એવું કહેવાય.
બરાબર 57 એમ થઈ જશે. ચલો 19 વત્તા 95 કરીએ કેટલા થઈ જશે? 9 ને 5 14 4 વધી 1 9 10 11 બરાબર 157 એમ થઈ ગયા. ચલો 57 હવે ક્યાં જશે? ભાગાકારમાં જશે, કેમ કે એમ જોડે ગુણાકારમાં કહેવાય, એટલે કે 114 ભાગ્યા 57. 57 દુ 114, એટલે કે 2 બરાબર શું કહેવાય? એમ કહેવાય. એમ બરાબર 2 કહેવાય, એટલે કે એમની કિંમત 2 ક્યાં છે? થઈ ગઈ. 12મો જોઈએ. ફરીથી એના જેવો જ દાખલો. શું આપ્યું છે આપણને? ગુસા 65 અને 117 બરાબર 65 એમ માઇનસ 117 કીધા છે. હવે આપણે 65 અને 117 નો ગુસા શોધીએ. ચલો 65 છે. 65 ના હવે કયા કયા કહેવાય? ચલો 5 વડે ભાગ ચાલે છે. 5 ગુણ્યા કેટલા લઈશું? 13. 13 પંચા 65 થઈ ગયા. ચલો આ 117 છે, એનો 3 વડે ભાગ ચાલે, કેમ કે 7 ને 1 8, 8 ને 1 9, એટલે 3 વડે ભાગ ચાલશે. ચલો 117 ને 3 વડે ભાગ ચલાવીએ એટલે કેટલા આવશે? 3 તરી 9, 11 થવામાં 2 બાકી રહ્યા, 2 અને 7 27, અને 3 9 27. ચલો 13 તરી 39 અને 13 એકા 13, એટલે કે 3 3 13 મળ્યા. 3 3 13. ચલો સરખી સંખ્યા કઈ આવી? 13 13 જ છે. અહીંયા 5 કોઈ છે નહીં, એટલે આપણો અહીંયા ગુસ્સા કેટલો થઈ જશે? 13 થઈ જશે. બરાબર 65 એમ માઇનસ 117. ચલો 117 ને પેલી બાજુ લઈને જતા રહીએ એટલે શું થશે? 13 વત્તા 117 બરાબર 65 એમ એવું લખીશું. ચલો 117 વત્તા 13 કરીએ 130 થઈ જશે બરાબર 65 એમ. ચલો 65 ક્યાં જશે? ભાગાકારમાં જતા રહેશે. 130 ભાગ્યા 65 બરાબર એમ, એટલે કેટલા થશે? 65 દુ 130, એટલે એમની કિંમત કેટલી મળી ગઈ આપણને? 2 મળી ગઈ. ઓપ્શન બી થઈ જશે. જેના દ્વારા 56 અને 90 ને ભાગતા બંને વખતે શેષ 5 વધે. ચલો બંને વખતે શેષ 5 વધતી હોય તો 56 માંથી 5 બાદ કરી દેવાના, એટલે 51. અને બીજા 90 છે તો 90 માંથી 5 બાદ કરી દેવાના, તો કેટલા થઈ જશે? 85 થઈ જશે. હવે 51 ના અવયવ પાડવાના અને 85 ના અવયવ પાડવાના. તો 51 ના અવયવ કેટલા કહેવાશે? 17 તરી 51 એવું કહેવાય. અને 85 ના 17 પંચા 85 કહેવાય. ચલો બંનેમાં ધન પૂર્ણાંક કયો થઈ ગયો? સરખો હોય એવું 17 17 મળી જશે, એટલે આપણો ઓપ્શન સી થઈ જશે. ચલો ગુસ્સા કોનો શોધવાનું કીધું? 115 અને 161 નો. ચલો 115 ના અવયવ પાડી દઈએ આપણે. કેટલા વડે ભાગ ચાલશે? 5 6 અને 7, એટલે 3 વડે તો ભાગ ચાલે નહીં. હવે સરવાળો 7 થયો એટલે 2 વડે તો આમ પણ નતો ચાલવાનો, 5 હતો એટલે. ચલો છેલ્લે 5 છે એટલે આપણને ખબર છે કે 5 વડે ભાગ ચાલશે. 5 દુ 10, 11 થવામાં કેટલા વધ્યા? 1 વધ્યો, 1 ને 5 15, એટલે 5 તરી 15 અને 23 એકા 23, એટલે શું આવ્યા? 5 ગુણ્યા 23 એવું આવ્યું. ચલો 161 ના ભાગ પાડવાના. હવે 161 ના ભાગ પાડીએ. ચલો હવે આપણને દેખાય છે 7 છે, 9 છે ને 23 છે, એટલે એટલામાંથી જ કંઈક હોવું જોઈએ, કેમ કે 5 તો છે નહીં. તો આપણને શું કોમન લાગે છે? 23 જેવું કંઈક લાગે છે. 161 ને 23 વડે ભાગ ચાલતો જશે. બરાબર. ચલો 23 ના ઘડિયામાં ક્યારે આવશે? 7 કરી દઈએ. 7 તરી 21 1 વધી પડી 2, 7 દુ 14 ને 2 16 થઈ ગયા 61, એટલે કે 23 સીતા એવું કહેવાય. લખી દીધું. ચલો અને આ જ રીતે 23 એકા 23. ચલો એટલે કે 161 ના અવયવ શું આવ્યા? 7 ગુણ્યા 23. ચલો સરખા સરખા શું આવી ગયા? 23 આવી ગયા. એટલે આપણો ગુસ્સા કેટલો થઈ ગયો? 23 થઈ ગયો. ચલો ફરીથી 153 ગુસ્સા આપ્યો છે. ના સંખ્યા આપી 153 અને 333 છે. 153 ના અવયવ પાડવાના. 153 છે, 2 વડે ભાગ ચાલશે. છેલ્લે 3 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે. હવે 3 વડે તો સરવાળો કરીએ અંકોનો.
1 ને 5 6, 6 ને 3 9. હવે 9 છે, 9 ને 3 વડે ભાગ ચાલે એટલે 3 વડે ભાગ ચાલશે. 3 પંચા 15 અને 3 એકા 3. ચલો હવે શું આવે? ફરી 3 વડે 5 ને 1 6 થવાના. 17 તરી 51 અને 17 એકા 17. ચલો હવે તમે આન્સર જોશો ને ખાલી તો પણ યાદ આવશે. જો 17 તો કેન્સલ એટલે તો થાય નહીં. કદાચ 3 તરી 9 હોઈ શકે અથવા તો 1 થઈ જઈ શકે. બરાબર. જોઈએ આપણે 333 ના અવયવ પાડીએ. અહીંયા 3 3 17 લખી દઈએ પહેલા. 3 3 17. 333 ના અવયવ પાડીએ. 3 વડે ભાગ ચાલશે પહેલા તો. 1 1 1. હજુ 3 વડે ભાગ ચાલશે કેમ કે સરવાળો 3 થઈ જશે બધાનો. ચલો 3 તરી 9, 10 ને 11, 2 વધ્યા, 2 ને આ 1 એટલે 21, 3 સીતા 21. ચલો 37 એકા 37, 3 3 37 એવું કહેવાય. ચલો કયા કયા સરખા 3 3 અને ફરી 3 3 એટલે કે ગુસા શું લઈશું આપણે? 3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 9. ચલો ઓપ્શન મળી ગયો આપણને 9. 16મો. ચલો આપણને કીધું છે ગુસા 65 અને 117. શોધી નાખીએ કે 65 બરાબર અને 117 બરાબર. અવયવ પાડી દઈએ. ચલો 65 ના અવયવ કયા કયા આવશે? 5 વડે ભાગ ચાલશે 65 નો. 5 એકા 5, 6 થવામાં 1 વધ્યા, 1 ને 5 15 એટલે 5 તરી 15, 13 એકા 13 એટલે 5 ગુણ્યા 13 એવું કહેવાશે. 13 પંચા 65. ચલો ફરીથી હવે 117 ના અવયવ પાડવાના. 2 વડે ભાગ ચાલશે? નહીં ચાલે કેમ કે છેલ્લે 7 છે, એકી સંખ્યા. ચલો સરવાળો કરીએ. 7 ને 1 8, 8 ને 1 9. હવે 9 છે ને 3 વડે ભાગ ચાલશે. બરાબર છે. તો 3 વડે ભાગ ચલાવીએ. 3 તરી 9, 10 અને 11, 2 વધ્યા, 2 અને 7 27 એટલે 3 9 27. ચલો હવે 13 તરી 39 કહેવાય અને 13 એકા 13. કયા આયા? 3 3 13 આયા. 3 3 13. ચલો સરખા સરખા શું થઈ ગયા? 13 13 થઈ ગયા. એટલે અહીંયા ગુસ્સા કેટલો મળી ગયો આપણને? 13 મળી ગયો. અહીંયા લઈશું 3k -2. હવે આ -2 આ બાદ જાય તો શું લઈશું? 13 વત્તા 2 એવું કહેવાય બરાબર 3k. 13 ને 2 15 બરાબર 3k. ચલો 3 છેદમાં આવવાનો. 15 ભાગ્યા 3 બરાબર k કહેવાય. 15 ભાગ્યા 3 એટલે 3 પંચા 15 એટલે k ની કિંમત કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. મળી ગયા k બરાબર 5. હવે કીધું છે ગુસા 10 અને 15. ચલો 10 નો અવયવ કયો પડશે? 2 પંચા 10. 15 નો અવયવ કયો પડશે? 3 પંચા 15. ચલો કયા કયા સરખા છે? 5 5 સરખા થઈ ગયા એટલે આપણો ગુસા 5 કહેવાય. અહીંયા શું વધે? 2a વત્તા 1. ચલો વત્તા 1 પેલી બાદ જાય તો શું કહીશું? -1 કહીશું બરાબર 2a કહેવાય. 5 માંથી 1 જાય તો 4 બરાબર 2a. હવે 2 ગુણાકારમાં છે એ જોડે એટલે કે 2 ક્યાં જશે? ભાગાકારમાં. 4 ભાગ્યા 2 બરાબર એ લઈશું. 4 ભાગ્યા 2 બરાબર 2 બરાબર એવું કહેવાય એટલે આપણો આન્સર 2 થઈ જશે. ચલો આગળ જોઈએ. હવે આપણને સંખ્યા આપી છે કે ધન પૂર્ણાંક a અને b માટે a ની કિંમત શું આપી છે? x ની 3 ઘાત અને y ની 5 ઘાત. ચલો b ની કિંમત શું આપી છે? x ની 5 ઘાત અને y ની 2 ઘાત. જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંક છે. આ જે x અને y છે એ અવિભાજ્ય સંખ્યા હશે. તેથી લસા એ બી શોધવાનું છે. બરાબર છે. શું શોધવાનું છે? લસા એ બી. ચલો હવે આપણે જોઈએ જો લસા કે તો મોટામાં મોટી ઘાત લેવાની. ચલો x ની 3 ઘાત છે. અહીંયા x ની 5 ઘાત છે તો મોટામાં મોટી કેટલી ઘાત આવશે? 5 આવશે. ચલો y ની 5 ઘાત છે અને y ની 2 ઘાત છે તો મોટામાં મોટી કેટલી આવશે? y ની 5 ઘાત આવશે. તો આપણો ઓપ્શન થઈ ગયો x ની 5 ઘાત અને y ની 5 ઘાત. હવે તમે ગુસા પણ શીખેલો આની અંદર. ચલો ગુસા પૂછે આપણને તો નાનામાં નાની ઘાત લેવાની. તો x ની 3 ઘાત અને y ની 5 ઘાત તો નાનામાં નાની ઘાત કેટલી આવે? x ની 3 ઘાત કહેવાય. y ની 5 ઘાત ને y ની 2 ઘાત એમાં નાનામાં નાની કઈ આવે? y ની 2 ઘાત આવે.
તો આપણને ગુસ્સા કે તો આપણો આન્સર આ થઈ જશે. પણ જો હજુ એક બીજો પ્રશ્ન પૂછે, આની આગળ કોઈ નંબર આપેલો હોય, અહીંયા પણ નંબર આપેલો હોય, તો તમારે નંબરનો અલગથી શોધી નાખવાનો ગુસા અને લસા. ચલો આપ્યું છે લસા 220 અને 60. 220 ના અવયવ પાડવાના અને 60 ના અવયવ પાડવાના. ચલો 220 ના અવયવ લઈ લઈએ. 2 વડે ભાગ ચાલશે, 110 થઈ જશે. 2 વડે ભાગ ચાલશે, 55 થઈ જશે. હવે 2 વડે ભાગ નહીં ચાલે, બરાબર. હવે 55 છે તો શું થશે? 5 11 કહેવાય, 11 55 55, અને 11 એકા 11. કયા કયા અવયવ મળ્યા? 2 2 5 11, 2 2 5 અને 11. હવે આગળ જોઈએ, આપણે બીજી સંખ્યા આપી છે 60. 60 નો અવયવ પાડીશું. ચલો 60 નો અવયવ કયો આવશે? 2 30 દુ 60, 2 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકા 5, 2 2 3 5, 2 2 3 5. ચલો હવે ગુસ્સા હોત તો આપણે સરખાઈ દેતા, પણ આપણને લસા કીધા છે એટલે ઘાતમાં લઈએ. 2 2 વખત છે એટલે 2 ની 2 ઘાત કહેવાય, ગુણ્યા 5 એક જ વખત છે એટલે 5 ની 1 ઘાત એવું કહેવાય, ગુણ્યા 11 એક જ વખત છે એટલે 11 ની 1 ઘાત એવું કહેવાય. અહીંયા લખીએ 2 2 વખત છે એટલે 2 ની 2 ઘાત કહેવાશે. ચલો 3 ની 1 ઘાત એવું કહેવાશે, અને 5 એક વખત છે એટલે 5 ની કેટલી ઘાત કહેવાશે? 1 ઘાત કહેવાય. ચલો મોટા મોટી ઘાત લખવાની આપણે લખીએ કે લસા બરાબર 2 ની 2 ઘાત છે અહીંયા, અને અહીંયા 2 ની 2 ઘાત છે એટલે મોટા મોટી કેટલી કહેવાય? 2 ની 2 ઘાત કહેવાય. ચલો 5 ની 1 ઘાત છે અને અહીંયા પણ 5 ની 1 જ ઘાત છે એટલે આપણે શું કહીશું? 5 ની 1 ઘાત. હવે અહીંયા 11 ની 1 ઘાત આપી છે, અહીંયા કઈ નથી એટલે કે 11 ની 0 ઘાત જ કહેવાય. આપણી મોટા મોટી કેવી કહેવાય? 11 ની 1 ઘાત કહેવાશે. બીજું આ 3 ની 1 ઘાત આપી છે, બીજી કોઈ છે નહીં એટલે આપણે 3 ની 1 ઘાત લખી દઈશું. લખીએ 2 નો વર્ગ 4, 5 ની 1 ઘાત 5, 11 ની ઘાત 11, અને 3 ની 1 ઘાત શું કહેવાશે? 3 કહેવાશે. ચલો ગુણાકાર કરશું. હવે કેટલો ગુણાકાર થઈ જશે? પહેલા 4 પંચા છે તો 4 પંચા કેટલા કહેવાશે? 20 કહેવાશે, ગુણ્યા 11 તરી કેટલા થઈ જશે? 33 થઈ જશે. હવે 20 ગુણ્યા 33 કરીએ તો 33 દુ 66, અને આ 0 મૂકી દઈએ એટલે કેટલા થઈ ગયા? 660 થઈ ગયા. ચલો 20 નંબર શું કીધું છે? લસા 143 અને 95. હવે 143 ના અવયવ પાડી દઈએ. 195. હવે 143 ના અવયવ પાડીએ તો 2 વડે ભાગ ચાલશે? નહીં ચાલે, કેમ કે છેલ્લે 3 છે એટલે બેકી સંખ્યા નથી. 3 વડે ભાગ ચાલે? સરવાળો કરો. ચલો 1 ને 4 5, 5 ને 3 8, એટલે એ પણ નહીં ચાલે. 5 વડે ભાગ નહીં ચાલે. 11 વડે ભાગ ચાલશે ડાયરેક્ટ, બરાબર. 11 એકા 11. ચોથામાં કેટલા બાકી રહ્યા? 3 બાકી રહ્યા, અને આ ફરી 3 એટલે 33 થઈ જશે. 11 તરી 33 અને 13 એકા 13 એટલે આપણને શું મળશે? 11 ગુણ્યા 13. ચલો હવે 195 છે. 195 ના અવયવ પાડીએ. ચલો 2 વડે ભાગ ચાલશે? નહીં ચાલે, કેમ કે છેલ્લે 5 છે. હવે 3 વડે. 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 3 વડે ભાગ ચાલી જાય એટલે કે 3 6 18, 19 થામ કેટલા બાકી રહ્યા? 1 અને 5 15, 3 પંચા 15. ચલો હવે 5 વડે ભાગ ચાલશે? 5 એકા 5, 6 થામ 1 બાકી રહ્યા, 1 ને 5 15 એટલે 5 તરી 15, 13 એકા 13. કયા કયા અવયવ પડ્યા? 3 5 13. ચલો ઘાતમાં દર્શાવી દઈએ કેમ કે આપણને લસા કીધો છે. 11 ની 1 ઘાત, 13 ની 1 ઘાત.
ચલો 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત લખી દઈએ કે લસા બરાબર, ચલો 11 ની 1 ઘાત, કોઈ છે બીજા 11? નથી, એટલે 11 ની 1 ઘાત જ કહેવાય સીધા. ચલો 13 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત, એટલે બંને સરખા જ છે, એટલે 13 ની 1 જ ઘાત લખીશું. ચલો 3 ની 1 ઘાત, બીજા કોઈ નથી એટલે 3 ની 1 ઘાત લખી દઈએ. 5 ની 1 ઘાત, બીજા કોઈ નથી એટલે 5 ની 1 ઘાત કહેવાય. ચલો 11 ની 1 ઘાત 11, 13 ની 1 ઘાત 13, 3 ની 1 ઘાત 3, 5 ની 1 ઘાત 5. હવે 13 ગુણ્યા 11 કરીએ. ચલો 13 ગુણ્યા 11 અહીંયા કરેલા જ છે. 13 ગુણ્યા 11 143 મળતા હતા. ચલો અને 5 તરી 15. 143 ગુણ્યા 15 કરવાના આવે. 143 ગુણ્યા 15. હવે આપણને લાગે છે કે સંખ્યા કેવી થશે? મોટી થશે. 13 અને 11 તો આવે નહીં આપણે જોડે. હવે 21 અને 45 થઈ જશે. 2145 આન્સર બની જશે. હવે કીધું છે લસા 105 અને 135. 105 અને 135. ચલો 105 છે. 105 ના અવયવ પાડીશું. 2 વડે ભાગ ચાલશે? નહીં ચાલે. બરાબર, કેમ કે એકી સંખ્યા છે. 3 વડે ભાગ ચલાવીએ. 1 ને 5 6 કહેવાય. 3 વડે ભાગ ચાલશે. 3 તરી 9, 10 થવામાં 1 બાકી રહ્યો. 1 ને 5 15, એટલે 3 પંચા 15. ચલો ફરીથી 5 સીતા 35 અને 7 એકા 7. 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો હવે 135 ના અવયવ પાડીશું આપણે. કયો થશે? 2 વડે ભાગ તો નહીં ચાલે હવે. 5 ને 3 8 ને 1 9. સરવાળો 3 વડે ભાગ ચાલે જ છે. એટલે 3 ચોક 12, 13 થવામાં 1 વધ્યા. 1 ને 5 15, એટલે 3 પંચા 15. ચલો ફરીથી 15 તરી 45, 3 પંચા 15 અને 5 એકા 5. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને પછી 5. ચલો આપણને લસા કીધો એટલે આપણે ઘાતમાં દર્શાવી દેવાનું. 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત અને 7 ની પણ કેટલી ઘાત? 1 ઘાત. ચલો 3 3 3 5, એટલે 3 ની કેટલી ઘાત કહેવાય? 1 2 ને 3 વખત છે, એટલે 3 ની 3 ઘાત. 5 ની 1 ઘાત. ચલો લખીએ કે લસા 3 ની 1 ઘાત છે અને અહીંયા 3 ની 3 ઘાત છે, એટલે મોટા મોટી 3 ની 3 ઘાત લાગશે. 5 ની 1 ઘાત છે અને 5 ની પણ 1 ઘાત છે, એટલે 5 ની 1 જ ઘાત થઈ જશે. હવે અહીંયા 7 ની 1 ઘાત છે. અહીંયા કંઈ નથી એટલે 7 ની 0 ઘાત કહેવાય. એટલે મોટા મોટી ઘાત કેટલી કહેવાય? 7 ની 1 ઘાત. ચલો 3 ની 3 ઘાત એટલે કેટલા થશે? 27 કહેવાય. 5 ની 1 ઘાત એટલે 5 અને 7 ની 1 ઘાત 7. ચલો હવે 27 ગુણ્યા 7 પંચા કેટલા થવાના? 35 થશે. હવે કરી દઈએ કે 27 ગુણ્યા 35 કરી દઈએ. 27 ગુણ્યા 35 કરી દઈએ. નવસો ને 45 મળે છે આપણને. બરાબર, એટલે આપણો આન્સર થઈ ગયો 945. હવે આપ્યું છે 23 35 અને 46 નો લસા. 23 35 અને 46 નો લસા. ચલો 23 નો તો અવયવ જ નહીં પડે, એટલે કે 23 એકા 23 જ કહેવાય પોતે. 35 નો 5 સીતા 35. હવે 46 ના અવયવ પાડવાના છે. ચલો 46 ના અવયવ એટલે 2 ગુણ્યા 23 કહેવાશે. લસા કીધો એટલે કે મારે શું કરવાની? દરેકની ઘાત આપી દેવાની. ચલો 23 ની કેટલી ઘાત કહેવાય? 1 જ ઘાત કહેવાય, બીજા કોઈ 23 નથી એટલે. ચલો 5 ની 1 ઘાત કહેવાય, 7 ની પણ 1 ઘાત કહેવાય, 2 ની પણ 1 ઘાત કહેવાય, 23 ની પણ 1 ઘાત કહેવાય. એટલે લસા બરાબર, ચલો આ 23 ની 1 ઘાત, આમાં કંઈ નથી એટલે કે 23 ની 0 ઘાત કહેવાય અને અહીંયા પણ 23 ની 1 ઘાત છે, એટલે આપણે આપી દઈએ 23 ની 1 ઘાત એટલે 23 જ થવાના. ગુણ્યા, ચલો 1 તો દરેકમાં આવશે જ. ચલો 5 ની 1 ઘાત, બીજા કોઈનામાં નથી એટલે આપણે આપી દઈએ 5 ની 1 ઘાત. 7 ની 1 ઘાત એટલે આ જ મોટા મોટા 7 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે 2 ની 1 ઘાત આપી દઈએ. ચલો ગુણાકાર કરીએ કે 23 ગુણ્યા 5 સીતા 35 અને 35 દુ 70. ચલો 23 ગુણ્યા 70 આપી દઈએ એટલે છેલ્લે 0 આવશે. 7 તરી 21 1 વધી પડી 2,
સાંધુ 14 ને 2 16, 1610, 1610 થઈ ગયા. ઓલ ધ બેસ્ટ.